મેં જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો ઘણા દિવસથી વ્લોગ નહોતા આવતા એટલે થોડીક તકલીફ થઈ ગઈ હતી. હવે કાંઈ નહીં, તો હવેથી કન્ટિન્યુ વ્લોગ આવવા મળશે. અને એવું અત્યારે મિત્ર આપણે આવી ગયા છીએ વાડીએ, અને સમયની વાત કરીએ તો અટાણે વાગ્યા છે 9:45 થઈ છે. વાડીએ આટો મારીએ થોડું, અને અહીંયા મસ્ત કંટ્રોલર થઈ ગયા છે. આમાં લીંબુડીનો છોડ છે, લીંબુ પણ ઘણા છે આમાં. તો આવું બધું છે. અને અહીંયા આપણું શાકભાજી વાવેલું છે, ગુવાર. પાછળ જોઈએ તો ગુવાર છે, મસ્ત ફાલ લાગી ગયો ગુવારનો. હા, કાંઈ ઘટે નહીં, મસ્ત ગુવાર થઈ જાય હમણાં. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને અહીંયા કેરા નાખી દીધા છે, કારણ કે અહીંયા પાછું કાંઈક બકાલું વાવી દેવું, એટલે એવું બધું છે. અહીંયા વાવેલો તો આપણે ભીંડો, તો ભીંડામાં પણ ફાલ આવી જ ગયા હવે સરસ મજાનો. હા, એ કંઈ બહુ સારું છે નહીં, અમે લોકો એટલો છે. તો ફાઇનલી મિત્રો અહીંયા છે આપણે નીંદવાનું કામ હાલે છે. અને અહીંયા આપણે ચૂલો જઈ ગયું નહીં જતું, કારણ કે બનાવવાનો છે ચા અત્યારે. ચાલો કન્ટિન્યુ બ્લોગ મારી બાકી મસ્ત નજારો છે ચારે બધું, કાંઈ ઘટે નહીં. અને અહીંયા આપણો ચા બનતો હોય, બાકી એની મજા જ કંઈક અલગ હોય મિત્રો. આવી મજા તો છે ને 5 સ્ટાર હોટલમાં જ આવીને ન્યાય ન મળે, કારણ કે આ એ મજા છે. તો મિત્રો અહીંયા બને છે આપણો ચા, ને આ છે ફરતી ઘર નજારો એક નંબર, મસ્ત વાદળા. અને ચા પ્રાણ આવી ગયો છે, તો થોડુંક હલાવી નાખ્યું આપણે. ઓકે, આ મજા તમારે લેવી હોય ને મિત્ર, તો આ ગામડામાં જ મળે, બરાબર. લાખો રૂપિયા તમે ખર્ચી નાખો ને તો આવી મજા ન મળે તમને ક્યાંય સિટીમાં 5 સ્ટાર હોટલમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં રહી જવું, મજા આવશે તમને. આ તો આપણો આ દેશી વ્લોગ છે. તો મસ્ત મજાનો ચા બનીને કમ્પ્લીટ થઈ ગયો, ને આપણે લઈ લીધો છે. તો હાલો બધા ચા પીવા. અત્યારે આપણે ચા પાણી પીને ફ્રી થઈ ગયા છે. ને આ એક વેદ આવી છે માથાકૂટ કરવા હડકાઈ. હા, ઘા ન કરતા ને પડી જાય. હા, તો ન્યા તમારે જ્યાં કરવું એ કરો, આ નહીં કઈ. હા, દા ઈંગોરિયા, આ ઈંગોરિયા એટલે બાંધી ને હું તો ટાંગી દઈ તરત જ. હા, શું કરવાને તે કોની છે વળી? તો એ શું આયા પધાર્યા તમે? શું આયા પધાર્યા? કોની આવે છે? બધા જો કે બાકી હતા. હે, બાકી છે એ બાંધવા.
શું ખબર તમારું હોય છે તમારું હોય અમારે તારીએ હવે નીંદવાનું કામ હાલે છે અને પાણી થઈ રહ્યું છે તો આપણે જઈએ છીએ પાણી ભરવા તો એવું બધું છે તો આમ જો મિત્રો મસ્ત વરસાદ અંધાર્યો છે ઝાપટું આવે છે કારણ કે સાટા કરવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે પાણી પગાડી આવી કેમ કે ગાગર ભરી લીધી છે હવે આપણે અહીંયા પગાડી આવી ગાગર પગાડી દીધી છે ને હવે આપણે ભાગ્યું દુકાન બાજુ ત્યાં જઈને ઘડીક બેસી વરસાદ તો શરૂ થઈ ગયો તો આપણે ગોડાઉન સુધી આવ્યા હતા તો પછી આપણે ઘડીક ઊભા રહી જશે હવે થોડોક રહી જાય એટલે પછી નિહાળી તમે જોઈ શકો છો કે આમ અંધારું થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું તો કે આવી જાય તો સારું આવું બધું છે કારણ કે જરૂર તો અટાણા છે ફૂલ વરસાદની મસ્ત વરસાદની શરૂઆત અટાણે થઈ તો ગઈ છે હવે તો અમને સારોથી વરસી જાય ને પાણી નીકળી જાય એવો તો મિત્રો આમ જોવો તમે કાંઈ ઘટે નહીં હા આમ કાંઈ દેખાતો નથી એવો વરસાદ બરફવા મીડ્યો છે અટાણા કારણ કે આ તમને કેમેરામાં દેખાતું હોય કે ન દેખાતું હોય પણ આ વ્હાઈટ જે દેખાય ને એ વરસાદ છે અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે અટાણે હેમાં એટલે આવું કરવાનું હોય ક્યાં થાય ચાલો મારે આવું આખો ગારો ચોસ માથું હોય તો નામ જોઈ લે આવા ગોથલિયા ખાધા તમે ગારામાં કેમ ખાધા એક ગોથલિયો ખાધો અહીંયા ખાતો કેવું ખાતો મારે જોવું છે હા ભારે તો ના આવડે ગોથલિયા ખાધા લે બસ હવે એક જ હોય હાલો જો મિત્રો આ અટાણની વેલા ફૂદડા નથી રહેવા દીધી હો ફૂદડા નહીં વાહે પડી જાય લે હવે ત્યાં નથી વીવી જોઈએ હાલ આમ બારે વીવી ગયો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનો ભૂલતા નહીં તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.